કલોલ તાલુકાના ભાધોલ ગામમાં આવેલા ઉમિયાધામ ખાતે કૃષિ મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગામડાના ખેડૂતો માટે વિવિધ કૃષિ ટેકનિક અને સાધનો રજૂ કરવામાં આવ્યા। મહોત્સવની શરૂઆત પરંપરાગત દીપ પ્રગટાવ્યા દ્વારા કરવામાં આવી અને આ પ્રસંગે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પૂજાજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા ભાજપ મહામંત્રી રમેશજી ઠાકોર તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ અને સમિતિના ચેરમેન હાજર રહ્યા હતા। કૃષિ નિષ્ણાંતોએ 15થી વધુ સ્ટોલ ઉપર આધુનિક કૃષિ સાધનોના ઉપયોગ અને તેમની અસરકારકતા વિશે માહિતી આપી। નાના અને મઝિયા ખેડૂતોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે લઈ શકાય તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું। ખેતીમાં શ્રેષ્ઠ ઉપકરણો અને નવી ટેકનોલોજી વિશે અભ્યાસ અને શીખવા મળ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરે પોતાના સંબોધન દ્વારા ખેડૂતોને ખેતીના નવી રસ્તાઓ અપનાવવા પ્રેરિત કર્યા। આ ઉપરાંત જુદા જુદા ગ્રામજનો અને રાજકીય આગેવાનોને પણ ખેતીમાં પ્રગતિ માટે ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું। 6 ડિસેમ્બર 2024ના રોજ ભાદોલ મુકામે કૃષિ મેળાનું આયોજન થયેલું છે, જેમાં આત્મા વિભાગ તરફથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દંતાલી છે, રાચરડા છે, ડીંગુચા છે, ગોલથરા છે વગેરે ગામોથી જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે એમને અહીંયા પોતાના ઉત્પાદનનું વેચાણ માટે અને લોકોમાં જાગૃતિ આવે એના માટે બધી વસ્તુઓ લઈ અને આમંત્રણ આપવામાં આવેલું હતું। એમાં અહીંયા સિંગતેલ છે, ઘી છે, ગોળ છે, શેરડી છે, મરચાં છે, રીંગણ છે, પપૈયા છે, આંબળા છે વગેરે અનેક ઉત્પાદનોનું અહીંયા વેચાણ થઈ રહ્યું છે, જે બધા લોકો આવી અને ખૂબ સારો એવો પ્રતિસાદ આપી રહ્યા છે અને એના ખૂબ વખાણ કરી રહ્યા છે।